અમદાવાદ વિસ્તારના બોપલમાં જળબંબાકારને લઈને મેયર એક્શનમાં જોવા મળી રહ્યા છે। બોપલની સોસાયટીમાંથી યુદ્ધના ધોરણે પાણી નિકાલ કરવા માટે હાલ એક્શનમાં જોવા મળી રહ્યા છે મેયરની સૂચના બાદ બોપલ તળાવમાં નવનિર્મિત પમ્પિંગ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ પમ્પિંગ સ્ટેશનની કામગીરી બાકી હોવા છતાં પણ પાણી નિકાલ માટેનું શરૂ કરવામાં આવ્યું સ્ટેશન। બોપલ તળાવનું પાણી કૂવામાં નાખી અને કેનાલમાં ઠાલવવાની કામગીરી શરૂ કરાઈ। તળાવની આસપાસની સોસાયટીઓ મુખ્ય માર્ગો માર્ગના પાણી જે તળાવમાં સરળતાથી હવે આવી શકશે। સૌથી વધુ જો પ્રભાવિત કોઈ વિસ્તાર થયો હોય તો તે બોપલ વિસ્તાર છે। ત્યારે બોપલ વિસ્તારમાં જે અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા હતા તેને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયરે તાત્કાલિક ધોરણે જે પમ્પિંગ સ્ટેશન કે જેનું ઇનોગ્રેશન પણ નથી થયું તેમ છતાંય તેમને આ કામગીરી કરી હતી। તેમની સાથે વાત કરીશું। આપણી સાથે મેયર છે। સાહેબ, વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે હજુ તો ઇનોગ્રેશન નથી થયું તેમ છતાંય પણ આપે આ કામગીરી કરી છે જેને અમે બિરદાવી પણ રહ્યા છીએ। બેન, સ્વાભાવિક છે કે આ 1 વર્ષ પહેલાં આ કામગીરી કરવાનો વિચાર આવ્યો હતો અમારા એઈજીને અને ડીવાયએમસીથી। તો આ વરસાદી પાણી ગઈ વખત પણ આજુબાજુમાં ભરાતા હતા અને આ તળાવનું પાણી જ્યારે ભરાય તો આ પમ્પિંગ દ્વારા કેનાલમાં નાખવાની, અહીંયાથી નજીક 500 મીટર દૂર કેનાલ છે। ખેતરવાળાને સમજાઈ ખેતરનો એપી નથી મળ્યો। જો આ ટીપી પ્રપોઝ હતી તો પણ એ ટીપી પ્રપોઝની અંદર ખેતરવાળાએ આ ગામના જ ગુમા ગામના જ ખેડૂત હતા એમને સમજાઈને લાઈન નાખવામાં આવી છે। આ લાઈન દ્વારા આ બંને તળાવ ખાલી કરવામાં આવી રહ્યા છે। તળાવની અંદર આવતા બધા ઇન્ક્લુડ કર્યા છે। અહીંયાથી બધું જ વરસાદી પાણી આ તળાવમાં આવે અને તળાવમાં આવ્યા પછી આ કૂવામાં આવે અને કૂવાની અંદર જે 3 પંપ મૂકવામાં આવે છે અને 3 પંપ દ્વારા ગોતાગોતાવી કેનાલમાં નાખવામાં આવ્યું છે। આ પંપની ક્ષમતા 1,20,000 લીટર પર કલાકે કાઢી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ પંપો ચાલુ કર્યા। મૂળ જીબી અમને લાઇટ આપી અને 3 દિવસ પહેલાં જ આ પંપોની ઇન્સ્ટોલેશન કર્યા હતા અને તાત્કાલિક કામગીરી કરવામાં આવી છે। એના કારણે આ વિસ્તારનું પાણીનો નિકાલ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો સામેના રોડે ક્યાંય પાણી નથી કેનાલ પેલું બાજુના ભાગમાં, કારણ કે બધું પાણી ડીપીએસનો જે બ્રિજ બની રહ્યો છે અંદર બ્રિજમાંથી પાણી આ જ તળાવમાં આવે છે અને બોપલ ગુમાનું પાણી, બોપલની સોસાયટીઓ સ્ટર્લિંગનો ભાગ, આ બધી જ પાણી અહીંયા આવે છે અને પાણીનો નિકાલ કરી રહ્યા છીએ। પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। કઈ રીતની કામગીરી અત્યારે આ પમ્પિંગ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે? કેટલો ફાયદો બોપલવાસીઓને થઈ રહ્યો? બોપલવાસીઓના ફાયદા માટે, નગરજનોના ફાયદા માટે આ પમ્પિંગ બનાવ્યું છે અને આ પમ્પિંગ બનાવવાનો 1 વર્ષ પહેલાં વિચાર આવ્યો। આપ જોઈ શકો હજુ કામગીરી ચાલુ છે। તાત્કાલિક ધોરણે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી અને તાત્કાલિક આ પંપોનું ઇનોગ્રેશન કરેલા હતા, તાત્કાલિક મૂકી 3 દિવસથી ચાલુ કર્યા છે। સતત આ વરસાદની અંદર કામગીરી કરતા રહ્યા છે અને આની અંદર જે પાણી આવે છે પાણીનો આપણે નિકાલ કરી રહ્યા છીએ। જેટલા પણ વરસાદી પાણી છે કે જે ઓસર્યા નથી તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટે આ જે પમ્પિંગ સ્ટેશન છે કે તેની મદદથી આ પાણીનો જે નિકાલ છે તે લાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।